અમરેલી જિલ્લામાં દિવાળીની સિઝન નજીક આવે છે। દિવાળીના દિવસો આડે માત્ર 5 થી 6 દિવસ રહ્યા છે, પરંતુ માર્કેટમાં દિવાળીનો માહોલ જોવા ન મળતા વેપારી વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે। ગયા વર્ષ કરતાં ચાલુ સિઝનમાં 10%નું વેચાણ થઈ રહ્યું છે। હાલ સાવરકુંડલા અને અમરેલી જિલ્લાના તમામ તાલુકાની કાપડ માર્કેટ, રેડીમેડ શોપ ખાલીખમ જોવા મળી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી સિઝન 0 થઈ હોય તેવું લાગી રહ્યું છે। મંદીમાં તો શેઠ આ વખતે બહુ મંદી દેખાય છે। 10 થી 20% મૂળ વેપાર થાય છે, બાકી બહુ મંદી છે આ વખતે। ગયા વર્ષ કરતાં કરતાં નબળી છે। ગયા વર્ષે થોડું સારું તો આ વખતે બહુ નબળું છે। કેવા પ્રકારના કપડાં રાખો છો? ગયા વર્ષે કેટલું વેચાણ થતું ને આ વર્ષે કેવું છે? કપડાનું વેચાણ તો આ વખતે બહુ ઓછું છે, બાકી તો વેપાર થઈ જાય ને વાંધો નથી આવતો। મંદીનો માહોલ છે, બહુ થોડી તકલીફ છે। તમે કેવા પ્રકારના કપડાં રાખો છો? હું નાના બાળકોના રાખું, ટીલર। અમરેલી જિલ્લામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। સતત કાપડ તેમજ અલગ અલગ વેરાયટીમાં ભાવ વધારો અને હાલ પાક ઉત્પાદન મળ્યા ન હોવાના કારણે મંદીનો માહોલ માર્કેટમાં જોવા મળી રહ્યો છે। મારું નામ શાહિદ ભાગવાણી છે। લીમડી ચોક વિસ્તારમાં ઓનેસ્ટ ગાર્મેન્ટ કરીને અમારી દુકાન આવેલી છે। તેમાં અમે જીન્સ, શર્ટ, ટી શર્ટ, કોટન પેન્ટ, બેગી પેન્ટ, આજકાલનું જે નવું ટ્રેન્ડિંગ હોય એ બધું લાવી રહ્યા છીએ। એ છતાં પણ આ દિવાળીએ દર વર્ષે કરતાં ખૂબ જ મંદી દેખાઈ રહી છે। આપણી પાસે ફૂલ સ્ટોક હોવા છતાં જે દુકાનમાં ટ્રાફિક થવું જોઈએ એ નથી થતું। ગઈ દિવાળીએ આ જ દુકાનમાં ઊભું રહેવાની પણ જગ્યા નથી રહેતી, એના જગ્યાએ આ દિવાળી થોડુંક મંદીનું કેવરાવી રહ્યું છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીના તહેવારની ધમાલ વચ્ચે આ વર્ષે કાપડ બજાર, રેડીમેડ દુકાનો સુમસાન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન શહેરના બજારો ભારે રશ જોવા મળતો હોય છે, પરંતુ વેપારીઓના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ છે। દુકાનોમાં ગ્રાહકોના પગ ખાલી દેખાઈ રહ્યા છે, દુકાનો ખાલી ખમ પડી રહી છે। દિવાળી નજીક આવી છે, પરંતુ વેચાણ થતું નથી। 100% ફૂલ સ્ટોક સારા એવા બ્રાન્ડેડ કપડાં હોય છે, પરંતુ ખરીદીનો માહોલ જામ્યો નથી। મંદીનું મુખ્ય કારણ ખેડૂતોની આર્થિક સ્થિતિને ગણવામાં આવે છે। આ વર્ષે વરસાદ અને અનિશ્ચિત હવામાનના કારણે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે, અને ભારે નુકસાન થવાના કારણે હજુ ખેડૂતોને ઉત્પાદન મળ્યું નથી અને ઉત્પાદન પૂરતું મળવાની શક્યતા નથી, જેને કારણે હાલ બજારની અંદર પણ ખરીદીની શક્યતા ખૂબ જ ઘટી રહી છે। દર વર્ષ કરતાં ચાલુ સિઝનમાં 10% લોકો ખરીદી કરી રહ્યા છે, જેથી વેપારી વર્ગ મુશ્કેલીમાં મુકાયા છે।